મિત્રો નમસ્કાર. સેલ્સમેનશિપ અથવા પીએસએસ અથવા એસએસપી એમાં હવે આપણે આગળ વધશું. હવે જે મુદ્દાઓની ચર્ચા કરશું એ બધા છૂટાછવાયા કેટલાક મુદ્દાઓ છે જેને કમ્બાઈન કરીને એક ચેપ્ટરના રૂપમાં મેં અહીંયા મૂક્યા છે. આ બધા અલગ અલગ મુદ્દાઓ છે. કોઈ એક ચેપ્ટરમાં છે, કોઈ બીજા ચેપ્ટરમાં છે, કોઈ તમને બધામાં જોવા મળશે અથવા કોઈ બે ત્રણ ચેપ્ટરમાં જોવા મળશે. પણ આ બધા એવા મુદ્દાઓ છે કે જેના સેપરેટ પ્રશ્નો પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. તો તમારી અનુકૂળતા માટે મેં એ બધાને કમ્બાઈન કર્યા છે અને મેં એનું એક ચેપ્ટર બનાવ્યું છે. તમને બુકમાં કોઈ આવું ચેપ્ટર જોવા નહીં મળે. પણ આ એવા મુદ્દાઓ છે કે જે પરીક્ષામાં પૂછાતા હોય છે. તો 4 કન્સેપ્ટનું એક ચેપ્ટર છે: વેચાણ પરિષદ, વેચાણ સંમેલન, વેચાણ સ્પર્ધા અને સેલ્સમેનનો અહેવાલ. આ જે છે એ કમ્બાઈન છે. ચારે ચારને ભેગા કરીને પછી આપણે એનું ચેપ્ટર બનાવ્યું અને ચારેની ચર્ચા આપણે એ ચેપ્ટરના અંતમાં કરશું. એમાં પહેલું જે છે એ છે વેચાણ પરિષદ. વેચાણ પરિષદ અને સંમેલન આમ તો બેની વચ્ચે બહુ ઝાઝો ડિફરન્સ નથી. એકમાં અગાઉથી નક્કી કરેલા મુદ્દાઓની ચર્ચા થાય છે, બીજામાં અગાઉથી નક્કી કરેલા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવતી નથી અથવા મુદ્દાઓ અગાઉથી નક્કી કરવામાં આવતા નથી. પણ બિન શોર્ટ આ બંને જે છે એ એક પ્રકારની સેલ્સમેનની મીટિંગ છે. તો આપણે વાત કરશું પહેલાં વેચાણ પરિષદ. એમાં આપણો સૌથી પહેલાં આપણે એની એક વ્યાખ્યા લઈશું. તમે એને વ્યાખ્યા તરીકે પણ તમે એને સ્ટડી કરી શકો અને એને એઝ એ અર્થ તરીકે પણ તમે લઈ શકો. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટની આ વ્યાખ્યા કમ અર્થ: સેલ્સ કોન્ફરન્સ ઇઝ ધ ગ્રુપ મીટિંગ. જો મેં પહેલાં પણ તમને કીધું કે આ ગ્રુપ મીટિંગ છે. પરિષદ જે છે, વેચાણ પરિષદ, એ વાસ્તવમાં ગ્રુપ મીટિંગ છે. મીટિંગ એટલે બધાને ભેગા કરવા. મીટિંગનો અર્થ શું થાય કે જ્યાં બધા ભેગા થાય અને ચર્ચાઓ કરે અને કોઈ પણ પ્રશ્ન કે ઇસ્યુ હોય એનું નિરાકરણ લાવે. ધેટ ઇઝ એ મીટિંગ ઇન સિમ્પલ વે. તો સેલ્સ કોન્ફરન્સ ઇઝ ધ ગ્રુપ મીટિંગ ઓફ સેલ્સ પીપલ ફોર ધ ડિસ્કશન ઓફ પ્રી-ફિક્સ્ડ સેલ્સ રિલેટેડ ઇસ્યુઝ ઓર પ્રોબ્લેમ્સ. વેચાણ સાથે સંબંધિત લોકોની એવી મીટિંગ કે જ્યાં અગાઉથી નક્કી કરેલા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે અથવા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે. યાદ રાખજો, પરિષદ છે એમાં પ્રીફિક્સ્ડ છે. પ્રીફિક્સ્ડ એટલે અગાઉથી નક્કી કરેલા મુદ્દા. બરોબર? વેચાણ પરિષદમાં શું હોય તો કે અગાઉથી નક્કી મુદ્દા કરવા હોય, 5 મુદ્દા, કે ભાઈ આ 5 મુદ્દાઓ જે છે, આ 5 પ્રશ્નો જે છે અથવા 5 જે ઇસ્યુ છે એના ઉપર આપણે આ મીટિંગમાં ચર્ચા કરશું અને એના સંદર્ભમાં આપણે આપણી મીટિંગ છે એમાં બધી ચર્ચાઓ વિચારણા કરી અને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશું. તો પરિષદ જે છે એ પ્રીફિક્સ્ડ ઇસ્યુઝ અથવા પ્રીફિક્સ્ડ સેલ્સ પ્રોબ્લેમ્સના ડિસ્કશન સાથે સંકળાયેલ છે. બરાબર? તો વેચાણ સાથે સંબંધિત લોકોની મીટિંગ કે જેમાં અગાઉથી, જો લખેલું છે, અગાઉથી નક્કી કરેલા મુદ્દાઓ કે વેચાણ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે. આ છે વેચાણ પરિષદ. જો આ બેની વચ્ચે બહુ તફાવત નથી. મેં કીધું આ મીટિંગ છે એમાં આ મીટિંગ જ છે. સંમેલન છે એ પણ વન કાઇન્ડ ઓફ ધ ગ્રુપ મીટિંગ ઓફ સેલ્સ પીપલ. પણ એનો અને આની વચ્ચેનો તફાવત શું છે તો કે અહીંયા પ્રીફિક્સ્ડ ઇસ્યુઝ છે અને એની ચર્ચાઓ થાય છે. ઓલામાં કોઈ એવા મુદ્દાઓ અગાઉથી નક્કી કરવામાં આવતા નથી. ભેગા થાય બધા, પછી જુદા જુદા મુદ્દાઓની ચર્ચા થાય. તો આ થોડુંક સ્પેસિફિક છે, ઓલું છે એ થોડુંક કોમન છે. બરાબર? તો આપણે વાત કરીએ છીએ પહેલાં પરિષદની, જેમાં તમને મેં એક વ્યાખ્યા આપી છે. બરાબર? સેલ્સ કોન્ફરન્સ ઇઝ ધ ગ્રુપ મીટિંગ ઓફ સેલ્સ પીપલ ફોર ધ ડિસ્કશન ઓફ પ્રી-ફિક્સ્ડ સેલ્સ રિલેટેડ ઇસ્યુઝ ઓર પ્રોબ્લેમ્સ. વેચાણ સાથે સંબંધિત લોકોની મીટિંગ એટલે સેલ્સમેનની મીટિંગ. મોટાભાગે જોવા જાવ તો સેલ્સમેનની મીટિંગ કે જેમાં અગાઉથી નક્કી કરેલા મુદ્દાઓ કે પછી અગાઉથી નક્કી કરેલા વેચાણના પ્રશ્નોની
ચર્ચા કરવામાં આવે છે. તો આ છે આપણી સેલ્સ પરિષદ, વેચાણ પરિષદ. બરાબર છે. હવે આપણે એના આગળના કેટલાક મુદ્દાઓ જોઈએ. હવે લઈએ આપણે એના લક્ષણો. મીટિંગને ગુજરાતીમાં મિલન નામનો શબ્દ આપી શકાય. બરાબર. પણ હું માનું છું કે બહુ એટલો બધો એ એપ્રોપ્રિએટ મીન્સ કે બહુ આમ કમ્ફર્ટેબલ શબ્દ નથી, પણ એનો ઉપયોગ બહુ ન કરીએ તો સારી વાત છે. મીટિંગ શબ્દ એ એનો માટે એકદમ એપ્રોપ્રિએટ વર્ડ છે, એટલે આપણે ઇંગ્લિશ શબ્દ યાદ રાખીએ. બરાબર. જો આ કેટલા કોમન લક્ષણો છે. પહેલું લક્ષણ એનું સૌથી પહેલું તો કે આ ખાસ હેતુ માટે યોજવામાં આવતી મીટિંગ છે. એટલે જ મેં પહેલાં કીધું ને કે પ્રીફિક્સ છે, અગાઉથી નક્કી જ છે કે ભાઈ આપણે આ મુદ્દાઓની ચર્ચાઓ કરવાની છે, એટલે ખાસ હેતુ છે. બીજું કે આવી પરિષદો અમુક સમયના અંતરે દરેક કંપની યોજતી હોય છે. દર 3 મહિને છે અથવા દર 6 મહિને છે, જેવી કંપનીની પોલિસી. ત્રીજું, અહીંયા શું ચર્ચાઓ થાય છે તો કે વેચાણ સાથે સંબંધિત મુદ્દાઓ કે પ્રશ્નોની ચર્ચાઓ કરી અને એના ઉપાયો કે ઉકેલો શોધવામાં આવે છે. ધારો કે કંઈ પ્રશ્ન છે તો એની ચર્ચા અહીંયા થાય, એના ઉપર બધા પોતાની રજૂઆત કરે, એક્સપર્ટ આવ્યા હોય તો એ પણ એની પોતાનું જે મંતવ્ય છે આપે, અને એ રીતે જે પ્રશ્ન છે એના ઉપાયોને શોધવામાં આવે છે, ઉકેલોને શોધવામાં આવે છે. પછી અહીંયા સેલ્સમેન પણ પોતાના વિચારો રજૂ કરે છે, એણે પણ કંઈક સંશોધન કર્યું હોય તો એ પણ પોતાનું સંશોધન રજૂ કરે છે કે ભાઈ આ પ્રશ્ન છે એનું નિરાકરણ આ રીતે લાવી શકાય, મેં આ રીતે કર્યું તો એમાંથી મને આવા સારા પરિણામ મળ્યા. તો આવું સેલ્સમેન પણ પોતે પોતાનું પ્રેઝન્ટેશન આપી શકે છે. અને આવી મીટિંગ છે, આવી પરિષદો જે છે, જેને મીટિંગ સામાન્ય રીતે મીટિંગ છે, બરાબર, એ કોઈ સારા એવા પ્લેસ ઉપર યોજવામાં આવે છે. સારી કોઈ હોટલ હોય, કોઈ રિસોર્ટ હોય, એમાં યોજવામાં આવે. પછી એમાં લંચ ડિનરની આખી જેને કહેવાય કે એક સુવિધા હોય. પછી એમાં મનોરંજનના કાર્યક્રમો પણ ગોઠવવામાં આવેલા હોય. ટૂંકમાં 1-2 દિવસની પરિષદ હોય તો એમાં બધા એન્જોય કરે, ખાઈ પીવે, આનંદ કરે, અને સાથોસાથ પોતે પોતાના જે કાંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ મેળવે. તો આ રીતે આ એક પ્રકારની મીટિંગ છે, બરાબર. ગુજરાતીમાં એની માટેનો શબ્દ છે મિલન, બરાબર. મીટિંગ એટલે મિલન, જ્યાં બધા ભેગા થાય એ મીટિંગ કહેવાય, બરાબર. તો આ રીતે એના કેટલાક સામાન્ય લક્ષણોને તમે યાદ રાખી શકો, બરાબર. પછી આવે છે એના ફાયદાઓ. વેચાણ પરિષદના ફાયદાઓ.
તો ફાયદાઓમાં જોવા જઈએ તો પહેલો વિચારોની આપ લે, બીજું સેલ્સમેન પોતાના પ્રશ્નોના ઉકેલો શોધી શકે, ત્રીજું સેલ્સમેન નવું જાણી શકે, સેલ્સમેન વચ્ચે મિત્રતાઓ સ્થપાય, સેલ્સમેન પોતાની કંપનીના અધિકારીઓને જાણી શકે. જો એના કેટલાક ફાયદાઓ છે. બરાબર. સૌથી પહેલો ફાયદો તો શું, તો કે ભાઈ વિચારોની આપ લે થાય, બધા ભેગા થાય, એકબીજા સાથે પોતાના થોટ્સ, પોતાના જે કાંઈ આઈડિયાઝ, પોતાનું જે કાંઈ રિસર્ચ છે એ શેર કરી શકે. બીજું કે સેલ્સમેનને કાંઈ પ્રશ્ન હોય તો એ આવી પરિષદમાં જાય, બીજા સાથે કોમ્યુનિકેટ કરે અને એના પ્રશ્નો છે એના ઉકેલો શોધી શકે. ત્રીજું, આવા પરિષદોમાં જવાથી સેલ્સમેનનું પોતાનું પણ જે કાંઈ પર્સનલ નોલેજ છે એ ઇન્ક્રીઝ થાય, કારણ કે લોકોને મળે, ત્યાં બધું સાંભળે, એકબીજા સાથે ડિસ્કશન કરે, એટલે એ પણ પોતે નવું કંઈક જાણી શકે, એટલે એની જે સ્કિલ છે એ પણ થોડીક ઇમ્પ્રૂવ થાય. અને સૌથી મોટી વાત કે બધા સેલ્સમેનો વચ્ચે એક પ્રકારનું અહીંયા ગેધરિંગ છે, ભેગા થાય બધા, એકબીજા સાથે પરિચય થાય, એકબીજા સાથે મિત્રતા કેળવાય, તો એ રીતે એક ફેમિલી જેને કહેવાય કે એ ફેમિલીની એક ફિલિંગ છે ક્રિએટ થાય. બરાબર છે. અને સૌથી એક સારો ફાયદો એ પણ છે કે મોટાભાગના સેલ્સમેનો છે એ વારે વારે પોતાના જે કાંઈ સુપિરિયર છે એને મળતા નથી, પણ આવી પરિષદોમાં બધા ભેગા થાય એટલે સેલ્સમેનને ખબર પડે કે ભાઈ અમારા સુપિરિયર કોણ છે, કેવા છે, એની સાથે એ પરિષદમાં અંગત રીતે પણ મળે, તો એ રીતે પોતાના જે કાંઈ સુપિરિયર છે એની સાથે એનો કોન્ટેક્ટ થાય અને એક પ્રકારનો સંબંધ બંધ થાય. તો આ એના કેટલાક સામાન્ય કહી શકાય એવા ફાયદાઓ છે. બરાબર છે. અને છેલ્લે પછી લઈએ આપણે એની કેટલીક મર્યાદાઓ. બરાબર. જો એમાં મર્યાદામાં તો પહેલું ખર્ચા, અને બીજું મોટે ભાગે મોજ મજા માટેનું માધ્યમ બને છે. જો પહેલી વાત તો કે આવી પરિષદો યોજવી ખર્ચાળ છે, કારણ કે મોટા રિસોર્ટ રાખવા પડે, બધાને ભેગા કરો એટલે આવવા જવાનો ખર્ચો પણ આપવો પડે, ત્યાં તમારે લંચ ડિનર અથવા જેટલા દિવસની પરિષદ હોય એટલા દિવસ માટે તમારે જમવાની રહેવાની વ્યવસ્થા કરવી પડે, પ્લસ તમે બહારથી એક્સપર્ટને લઈ આવો તો એને પણ તમારે ફી ચૂકવવી પડે, તો ઇટ શુડ બી કોસ્ટલી. આ એક પ્રકારનો ખર્ચાળ કહેવાય એવો રસ્તો છે. અને એની સામે જોવા જાઓ તો જે હેતુ માટે તમે આવી પરિષદો ઓર્ગેનાઇઝ કરો છો એ હેતુ મોટે ભાગે પૂરો થતો નથી, કારણ કે બધા એમાં મોજ મજા કરવા માટે જ આવે. ભાઈ ચાલો રિસોર્ટમાં જવાનું છે, 2-3 દી રહેવાનું છે, ખાઈ પીને મોજ કરશું. મોટા ભાગે કોઈને એમાં નવું જાણવાનો કે કંઈ નવું શીખવાનો એમાં કોઈ એટીટ્યૂડ હોતો નથી. મોટા ભાગે બધા શું કરે તો કે જમી કારવી અને પછી બધા બહાર આટો મારવા આવ્યા જાય, અથવા ટોળું વળીને ક્યાંક ગમે જાય બેસીને ખોટું જેને કહેવાય ને કે આનંદ કરે. તો ખરેખર જોવા જઈએ તો આવી પરિષદો છે એમાં નોલેજ ઇન્ક્રીઝ કોઈ કરતું નથી, કોઈ નોલેજ જ્ઞાન મેળવવા માટે કોઈ પ્રયત્ન કરતું નથી. આવ્યા છીએ 2-3 દી અહીંયા રહીએ, ખાઈ પીએ, આનંદ કરીએ, બસ શીખવાનો કોઈ એટીટ્યૂડ હોતો નથી. એટલે આવું આ ખર્ચાળી છે અને મોટે ભાગે આવી પરિષદો મોજ મજા માટેનું ખાલી એક સાધન બને છે. જે હેતુ માટે યોજવામાં આવી છે એ હેતુ બહુ અંશે પૂરો થતો નથી. તો આ રીતે વેચાણ પરિષદ એ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. થેન્ક યુ.